બનાસકાંઠા જિલ્લાના થરાદના શિવનગર ખાતે રહેતા વિષ્ણુભાઈ સુથારનો પરિવાર વર્ષોથી એપ્લિક વર્ક અને પેચ વર્કથી અલગ અલગ સાડીઓ, ડ્રેસ સહિતની અલગ અલગ ચીજવસ્તુઓ બનાવે છે. આ પરિવાર પાકિસ્તાનથી 1971ના યુદ્ધ વખતે ભારતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા થરાદના શિવનગર ખાતે વસ્યો હતો. પાકિસ્તાનથી જે એપ્લિક વર્કની કામગીરીને લઈને અત્યારે વિષ્ણુભાઈ સુથાર દ્વારા જે બનાવવામાં આવતી સાડીઓ, ડ્રેસ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. સાથે જ વિષ્ણુભાઈ સુથાર સરહદી પંથકની 22 ગામની જરૂરિયાતમંદ મહિલાઓને ઘરે બેઠા રોજગારી પણ આપવાનું કાર્ય કરે છે અને તેમના દ્વારા બનાવવામાં આવતા સાડીઓ અને ડ્રેસ વિદેશમાં વખણાય છે. મારું નામ વિષ્ણુભાઈ ઘેનાજી સુથાર અને અત્યારે હું શિવનગર થરાદમાં રહું છું. અમે આ હેન્ડવર્ક એપ્લિક વર્કનું કામ 3 પેઢીથી કામ કરીએ છીએ. મારા બાપુજીને 1971માં પાકિસ્તાનથી ભારત આવ્યા ત્યારે અહીંયા આવીને કામ ચાલુ કર્યું. ત્યાં આગળ પહેલાં ઘરમાં જ કામ કરતા હતા કે ત્યારે વેપાર નહોતો આ વસ્તુનો, કોઈના માટે બનાવતા હતા ઘરમાં કે એકબીજાને કોઈને લગ્ન હોય તો એના માટે મતલબ ઓશિકા કે ચાદર કે થેલા કે એવું બધું બનાવવાનો વ્યવસાય હતો. અને ત્યારે વસ્તુના બદલામાં વસ્તુ હતી, પૈસા ન હોતા. પૈસાનો જમાનો હવે 30-40 વર્ષથી અહીંયા શરૂ થયો છે. તો અત્યારે અમે અમારી પ્રોડક્ટમાં સાડી, ડ્રેસ, દુપટ્ટા, બેડશીટ, પડદા, થેલા, મોબાઈલ કવર, પાસપોર્ટ બેગ એવી અલગ અલગ વસ્તુઓ અમે બનાવી અને પછી એનો વેચાણ અમે વધારે પડતો ગુજરાત સરકારને આપી, ગરીબ ગુજરીને આપીએ. પછી અમારી ઇન્ડેક્સી સંસ્થા છે, એ સંસ્થા દ્વારા ગુજરાત સરકારની નિગમ છે એ દ્વારા અમે એક્ઝિબિશન કરીએ અલગ અલગ મોટા મોટા શહેરોમાં અને એ માલનો બધું વેચાણ એમાં વેચાણ કરીએ. અને અમારે જેટલો માલ તૈયાર થાય છે ને એ માલનો પૂરેપૂરું વેચાણ સમયસર વેચાણ થઈ જાય છે. આજથી 6 વર્ષ પહેલાં ડ્રેસ એક બનાવ્યો હતો ડિઝાઇનર. એ રેડ મૂવીમાં ઇલિયાના ડિક્રૂઝ માટે સિલેક્શન થયો હતો ડિઝાઇનર દ્વારા અને એમણે બી નીતા ખેરમંગા ગીત છે એમાં પહેલાં જ યલો કલરનો ડ્રેસ છે ને અમારો પહેરેલો છે. પછી સંજય દત્તના એમણે બી અમને બોલાયા હતા એમના ઘરે. એમને આખી 13 માળની બિલ્ડિંગ છે, એમાં ચાદર, પડદા અને કવર, ઓશિકાના ડાઇનિંગ કવર એ બધા અમારા બનેલા છે. અને આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ એ લગભગ 12-13 વર્ષથી અમારી બનાવેલી સાડીઓ અને ડ્રેસ અને શાલ, બેડશીટ એ લે છે. અને ઘણા બધા એવા મોટા મોટા માણસો છે જે અમારી બનાવેલી પ્રોડક્ટ એ લોકો ઘરમાં વાપરે છે. એક સાડી નોર્મલથી આપણે ગણતરી કરીએ તો મિનિમમ 1 મહિના અને એનાથી વધારે કામ હોય તો 2 મહિના અને સૌથી હેવીમાં અમારી 5 કે 6 મહિના સમય લાગે એવી સાડીઓ બને છે. અને એની કિંમત હોય છે 5,000થી શરૂ કરીને 50,000 સુધીની અમે સાડીનું વેચાણ કરીએ. એમાં કાપડ જે વાપરે ને એ બી હેન્ડલૂમ કાપડ હોય, હાથનો બનાવેલો. એમાં કોઈ પણ પ્રકારની મશીનરીનો ઉપયોગ થતો નથી. અને જે કામ થાય છે એમાં 100% હાથનું કામ થાય છે. આખી સાડીમાં એ શરૂઆતથી કરીને છે એન્ડ સુધીમાં હાથનું કામ જ થાય છે. 400થી વધારે પરિવારોને અમે કામ આપીએ છીએ. આ બોર્ડરના છેલ્લા ગામડા છે જ્યાં આગળ કે કોઈ બહેનો છે ને ઘરેથી કામ કરવા માટે બહાર ના જઈ શકે, એમના જે સામાજિક રિવાજ હોય એ પ્રમાણે. અને બીજી જે બહેનો હોય કે નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ હોય તો એ બહેનોને બીજી વખતના અમારા સમાજમાં એવા છે કે બીજી વખતના એના લગ્ન ના થાય તો એ બહેનોને બી અમે મદદ કરીએ કે ઘરે બેસીને કામ કરે, ઘરે બેસીને એને પૈસા મળે. પછી એમના છોકરા બી ભણતા હોય તો એમને કંઈક જોગવાઈ ના હોય ફી ભરવાની તો એ તો અમે સંસ્થા મારફત અમે બી એમની ઘણી વખત એની મદદ કરતા હોઈએ છીએ. માલનો જે અમારી જે બહેનો કામ કરતી હોય એ દિવસના 5થી 6 કલાક ઘરે બેસીને ઘરનું કામ કરીને 5થી 6 કલાક એને મળતા હોય એમાં કામ કરે તો એ બહેનો 200થી 300-400 સુધીનું કામ પર ડેનો એ બહેનો કરી શકે છે. અને અમારી આવક અમારો મિનિમમ 5 લાખ આસપાસનો દર મહિનાનો ટર્નઓવર છે. એ બધો બહેનો જે માલ બનાવતી હોય એ બહેનોને પૈસા અમે ચૂકવણી માટે કરીએ.